પોલીસાઇથેમિયા વેરા. તો પોલીસાઇથેમિયા વેરા મીન્સ આની અંદર શું થાય કે જે એક ક્રોનિક માઇલો પ્રોલિફરેટિક નિયોપ્લાઝમ કે જેની અંદર આરબીસી કાઉન્ટ વધી જાય. આરબીસી કાઉન્ટ 6 મિલિયન કરતાં બી વધી જાય છે, 6 મિલિયન પર ક્યુબિક એમએમ કરતાં બી વધી જાય છે. એની સાથે સાથે આરબીસી મેઇન રોલ ભજવે છે વધારવાનો. આરબીસી મેઇનલી તે વધી જશે. એના સિવાય ડબલ્યુબીસી વધી શકે છે, પ્લેટલેટ વધી શકે છે. પ્લેટલેટ ડબલ્યુબીસી નોર્મલ અથવા વધી શકે છે. અને આની અંદર અનકન્ટ્રોલ પોલિફિકેશન થાય છે આરબીસીનું. હવે આની અંદર શું પ્રોબ્લેમ થાય? મોલિક્યુલર પેથોજેનેસિસ એની અંદર એમ છે કે જે જેક2 છે ને, જે ટાયરોસિન કાઇનેઝ રિસેપ્ટર એના રિસેપ્ટરનું જે જીન છે એ જેક2નું મ્યુટેશન થઈ જાય. રિસેપ્ટર છે જેક2 એનું મ્યુટેશન થઈ જાય. તો આ રીતે આકૃતિ દોરશું ને તો એ લોકોને વધારે માર્ક્સ આપવાની ઈચ્છા થશે. તો મેઇનલી આપણે ના આવડે તો આકૃતિનું મેઇન દોરી દેવાની. તો આની અંદર શું કરે છે કે આ લોકો આ રીતે લિપિડનું લેયર છે અને આ રીતે ટાયરોસિન કાઇનેઝ રિસેપ્ટર એટલે કે જેક2 રિસેપ્ટર. અહીંયા અને પહેલાં વાત તો એવું હોય કે આ રીતે ઇરિથ્રોપોએટિન આવે અને ઇરિથ્રોપોએટિન રિસેપ્ટર છે એની દ્વારા જોઈન્ટ થાય. તો અંદરનો જે કહેવાય અંદરનું એ જેક2 એ સેકન્ડરી રિસેપ્ટર થશે. જેક2 એ એક્ટિવ થશે તો જેક2 સિગ્નલિંગ પાથવે મોકલશે અને એક્ટિવેશન થશે અને જીનનું એક્ટિવેશન ઓફ જીન પર ગ્રોથ ફેક્ટર અને પ્રોલિફરેશન થશે અને પછી નેગેટિવ ફીડબેક ઇન્હિબિશન આવી શકે છે. બરાબર. પણ હવે આ નોર્મલ વાત હતી. પણ હવે પેથોલોજીમાં શું થાય છે કે પેથોજેનિસમાં શું થાય છે કે આ જેક2 અને સેકન્ડરી છે ને આપણું સેકન્ડરી રિસેપ્ટર, તો એની અંદર આવી ઇરિથ્રોપોએટિન આયા વગર જ એરિયો એક્ટિવ થઈ જાય છે અને જેક2 એનું મ્યુટેશન થવાથી ઇરિથ્રોપોએટિન આયા વગર જ એરિયો એક્ટિવ થઈ જાય છે. એટલે પછી એને રેગ્યુલેશન જીન એક્ટિવેશન થાય છે અને એ નેગેટિવ ફીડબેક મિકેનિઝમ બી નહીં જતી. નેગેટિવ ફીડબેક રેગ્યુલેશન બી કંટ્રોલ નહીં થતું અને આ રીતે સિગ્નલ આયા જ કરે છે. એટલે આ લોકો આરબીસી બનાવ્યા જ કરે છે. આ રીતે થાય છે. દેખો બરાબર. જેક2 મ્યુટેશન થાય છે અને આરબીસી આ રીતે બનાવ્યા જ કરે છે એ લોકો. એટલે આની અંદર શું હોય કે આ લોકોનો આરબીસીનું પ્રમાણ વધારે હોય તો નેગેટિવ ફીડબેક ઇન્હિબિશન દ્વારા ઇરિથ્રોપોએટિનનું લેવલ ઓછો કરાતો હોય. તો આરબીસીનું પ્રમાણ તો બ્લડની અંદર વધારે છે તો ઇરિથ્રોપોએટિનનું લેવલ આ લોકો ઓછું કરાવશે. તો પોલીસાઇથેમિયા વેરાની અંદર ઇરિથ્રોપોએટિનનું લેવલ ઓછું હશે. તો આપણે વ્યાખ્યા અને પેથોલોજી જોઈ કાઢી. હવે જોશું ક્લિનિકલ ફીચર. તો ક્લિનિકલ ફીચર જે આરબીસી માસ વધ્યા ને, આરબીસીનું કાઉન્ટ વધ્યા, એ કાઉન્ટના લીધે જે બી પ્રોબ્લેમ થશે એ બધી પ્રોબ્લેમ થશે. હવે કાઉન્ટ વધશે તો એકદમ ફાસ્ટ બ્લડ તો જઈ શકશે નહીં, બહુ ધીમું જશે કારણ કે ગીચોગીચ કરશે. એટલે કોઓગ્યુલેશનના લગતા બધું રિલેટેડ થશે. પછી બ્લડ બધે ભરાઈ જશે તો થ્રોમ્બોસિસ થશે. પછી બ્લડ માથામાં નહીં જઈ શકે તો હેડેક થશે અને માથામાં જે ના જઈ શકે તો માથાની ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ થશે. બીજી કોઈ જગ્યાએ ના જઈ શકે તો એ જગ્યાએ પ્રોબ્લેમ થશે. આ રીતે કે સીવીએસમાં બ્લડ ના જઈ ગયું તો હાઇપરટેન્શન, થ્રોમ્બોસિસ અને એમઆઈ થવાના ચાન્સીસ વધી જાય છે. સીએનએસમાં ના જઈ શક્યું તો હેડેક, ડિઝીનેસ, ટિટેનસ, વિઝ્યુઅલ ડિસએબિલિટી થઈ શકે છે. અમુક વાર પર્ટુસિસ, ગાઉટ અને ઇરિથ્રોમાયલ્જિયા થઈ શકે કે પેઇન અલોંગ ધ નર્વસની અંદર પેઇન થશે અને વધારે યુરિક એસિડનું મેટાબોલિઝમ થશે તો કેન્સરમાં આપણને ચાન્સીસ છે કે ગાઉટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો આની અંદર જો ક્લિનિકલ ફીચર્સ મેં કીધી એ જ વાતે કે હાઇપર વિસ્કોસિટી ઓફ બ્લડના લીધે જ મેઇનલી બધા સિમ્ટમ આવે છે. એટલે ન્યુરોલોજીકલ મેનિફેસ્ટેશન આવશે, હેડેક, ડિઝીનેસ, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ. પેરિફરલમાં શું આવશે? ઇશ્કેમિયા કારણ કે બ્લડ નહીં જઈ શકે, સાઇનોસિસ. પછી વિનસ થ્રોમ્બોસિસ વધી જશે, હિપેટિક વેન થ્રોમ્બોસિસ અને ડીપ વેન થ્રોમ્બોસિસ થશે, આર્ટિરિયલ થ્રોમ્બોસિસ થશે, પ્લેટલેટ ડિસફંક્શન થશે. આની અંદર પ્લેટલેટ વધારે પણ પ્લેટલેટ કંઈ કામના નહીં હોતા. બરાબર. કામના નહીં હોતા બ્લીડિંગ વધી જાય છે. તો પ્લેટલેટથી બ્લીડિંગ વધી જાય. આની અંદર ડબલ્યુબીસી અને બધા કેન્સર જે હતા ને આપણા હિમેટના બધા કેન્સરમાં ડબલ્યુબીસી વધેલા હોય છે. પણ આની અંદર ડબલ્યુબીસી બહુ વધેલા હોતા નથી, માપના વધેલા હોય છે અથવા નોર્મલ હોય છે. તો આમાં કોઈ બી જાતનો ઇન્ફેક્શનનો રિસ્ક હોતો નથી. તો આ પેશન્ટ ક્યારેય બી ઇન્ફેક્શન સાથે પ્રેઝન્ટ નહીં કરે. ન્યુટ્રોફિલ અને બેઝોફિલ વધેલો હોય છે. આની અંદર લેબ સ્કોર વધેલો હશે અને આપણા જે બધા કેન્સર છે હિમેટના એની અંદર બધાની અંદર લેબ સ્કોર વધેલો હોય છે એક્સેપ્ટ સીએમએલ છે એની અંદર જ આપણને લેબ સ્કોર ઘટેલો હોય છે. બીજા બધામાં લેબ સ્કોર વધેલો હોય છે. લેબ સ્કોરનો મિનિંગ થાય છે લ્યુકોઇડ આલ્કલાઇન ફોસ્ફેટ. હવે બેઝોફિલનું પ્રમાણ વધી ગયું છે. તો બેઝોફિલનું કામ શું હતું કે એ હિસ્ટામિનને રિલીઝ કરાવીને બધું રેડનેસ કરાવે. તો બેઝોફિલનું વધારે પ્રમાણ વધી ગયું તો હિસ્ટામિન રિલીઝ થશે અને પછી હિસ્ટામિન રિલીઝ થશે એટલે હિસ્ટામિનને વાસોડાયલેશન કરાવશે. તો લાઈક તમે હોટ વોટર બાથ લઈને આવ્યા, ગરમ પાણીથી નહીં આવ્યા તો ઓલરેડી તમે લાલ થવાના અને ઓલરેડી તમારી અંદર હિસ્ટામિનનું પ્રમાણ વધારે છે તો આખા શરીરમાં લાલ થશે. બીજું કે હિસ્ટામિન શું કામ કરતું હતું? આપણે ડીઓડીએનની અંદર પેપ્ટિક અલ્સર ડિસીઝ હતું તો હિસ્ટામિન એ એસિડ સિક્રેશનનું કામ કરતું હતું. પેપ્ટિક અલ્સર ડિસીઝ
કેસીસ સાથે પેશન્ટ પ્રેઝન્ટ કરી શકે છે. અને આ પોલીસાઇથેમિયા વેરા એ મેનની અંદર વધારે થાય છે, જેન્ટ્સની અંદર વધારે થાય છે. અને એજ આની લેટ મિડલ એજ 50 થી 80 વર્ષની હોય છે મેનલી, JAK2 મ્યુટેશનના લીધે. બરાબર. બીજું ક્લિનિકલ ફીચર્સની અંદર 3 ફેઝ આવે છે: પ્રોલિફરેશન ફેઝ, સ્પેન્ટ સ્પેસ અને માયલોફાઇબ્રોસિસ. પ્રોલિફરેશન ફેઝ એટલે કે આની અંદર છે ને ઇરિથ્રોઇડ પ્રોલિફરેશન, આની અંદર મેઇનલી આપણા જે પોલીસાઇથેમિયા વેરાની અંદર થતું હતું એ જ કે ઇરિથ્રોઇડ પ્રોલિફરેશન થાય છે, ઇન્ક્રીઝ રેલ સેલ માસ થઈ જાય છે. બીજું સ્પેન્ટ સ્પેસ એટલે કે 10% કેસ આપણે એમ જ લગાવ્યા. સ્પેન્ટ સ્પેસની અંદર એવું થાય છે કે પોલીસાઇથેમિયા વેરાનો સેકન્ડ સ્ટેજ છે અને એની અંદર સ્પેન્ટ ફેઝની અંદર વધારે પડતા ઇરિથ્રોસાઇડ ને આરબીસી બહુ બધા બનવા માંડે છે, તો પછી એ લોકો થાકી જાય છે. અને થાકી જાય છે એટલે પછી સપૂચા ઇરિથ્રોમાસ નહીં બનવા માંડતા, બિલકુલ ઇરિથ્રોબ્લાસ્ટ નહીં બનવા માંડતા, અને આરબીસી માસ એકદમ ઘટી જાય છે અને એનિમિયા, સિવિયર એનિમિયા સાથે પ્રેઝન્ટ કરી શકે છે. અને બીજું છે કે માયલોફાઇબ્રોસિસ એટલે કે પેશન્ટની અંદર વધારે પડતું બોન મેરો એક્ટિવ થતા કરે પછી ફાઇબ્રોસિસમાં થઈ શકે છે કન્વર્ટ. પછી માયલોફાઇબ્રોસિસ 3 સ્ટેજ આપણે લખી દેવાના, બીજું અંદરનું ખાસ નહીં યાદ આવે તો બરાબર. તો 3 સ્ટેજ: પ્રોલિફરેટિવ ફેઝ કે જેની અંદર ઇરિથ્રોસાઇડ પ્રોલિફરેટ થાય છે, ઇન્ક્રીઝ માસ વધી જાય. સ્પેન્ટ સ્પેસ એટલે આની અંદર બહુ વધારે ઇરિથ્રોસાઇડ બનાવવાનું ચાલુ કરી કાઢ્યું ને. 10% ઓફ કેસ એક્સેસિવ પ્રોલિફરેશન ઓફ ઇરિથ્રોસાઇડ્સ એ આરબીસી માસને ઘટાડે છે. વધારે ઇરિથ્રોસાઇડ બની ગયા તો આરબીસી માસને ઘટાડશે. બરાબર. બીજું કે જો લેટ ડેવલપમેન્ટ પોલીસાઇથેમિયા વેરા લીડિંગ ટુ ફેલર ઓફ બોન મેરો એન્ડ સિવિયર એનિમિયા. સ્પેન્ટ ફેઝનું મેં ગોલમાં લખ્યું હતું, એને આવું લખ્યું હતું કે લેટ ડેવલપમેન્ટ ઓફ પોલીસાઇથેમિયા વેરાનું છે, જેથી ફેલર ઓફ બોન મેરો ફેલ થઈ જાય છે અને સિવિયર એનિમિયામાં જઈ શકે છે. માયલોફાઇબ્રોસિસ એટલે કે એનો બોન મેરો એકદમ ફાઇબ્રોસિસ પામેલો હોય છે. અને એક આવા ચાન્સીસ છે કે આ 2 થી 5% ચાન્સીસ છે કે પોલીસાઇથેમિયા વેરા એ એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયામાં કન્વર્ટ થઈ શકે છે. દેખો, આ પ્રી પ્લેડરમાં અંદર એક કોઠો સારો આપ્યો હતો કે એમાં એમ કીધું હતું કે જ્યારે આ રીતે કામ મેનલી આ રીતે થતું હોય કે એરિથ્રોપોએટિન લેવલ વધશે તો આરબીસી વધશે તો હિમોગ્લોબિન વધશે. હિમોગ્લોબિનનું પ્રમાણ વધી ગયું તો નેગેટિવ ફીડબેક ઇન્હિબિશન મોકલશે અને ઇપીઓનું પ્રમાણ ઘટાડશે. આ નોર્મલ થિંગ હતી. બરાબર. પણ આપણા જે પોલીસાઇથેમિયા વેરાની અંદર હિમોગ્લોબિન અને આરબીસીનું પ્રમાણ બહુ બધું વધારે છે. હિમોગ્લોબિન તો 16%, આ દેખો હિમોગ્લોબિન તો કેટલો ખબર 18% મેનની અંદર બી 18 ગ્રામ પર ડીએલ કરતાં બી વધારે હોય છે, ફિમેલની અંદર 16 ગ્રામ પર ડીએલને કરતાં બી વધારે હોય છે. અને હિમોક્રિટની વેલ્યુ એ 60% કરતાં બી વધી જાય છે. તો હવે આની અંદર શું થાય કે આ ડિફરન્ટ કરે છે. પોલીસાઇથેમિયા વેરા છે કે નહીં પેશન્ટને તો એ ડિફરન્ટ કરે છે. ધારો કે માણસને ડિહાઇડ્રેશન હોય તો આપણે 3 રીતે જોશું કે આરબીસી માસ, ઇરિથ્રોપોએટિન લેવલ અને સેચ્યુરેશન ઓફ O2. તો માણસે ડિહાઇડ્રેશન થયું એટલે પાણી એના પાસે છે નહીં, તો પાણી છે નહીં તો આરબીસી ઓલરેડી તમને એમ લાગશે વધારે છે, પણ આરબીસી તો એટલા જ છે, પણ ખાલી પાણી નથી એટલે તમને એવું લાગ્યું છે આરબીસી વધારે. તો આરબીસી વાત તો નોર્મલ જ છે. તો આરબીસીમાં નોર્મલ હોય તો કે ઇરિથ્રોપોએટિન લેવલ તો બોડી વધારશે નહીં, અને ઇરિથ્રોપોએટિન લેવલ નહીં વધારે તો આ શું કહે એચબીબી નહીં વધે તો ઓક્સિજનની સેચ્યુરેશન બી નોર્મલ જ હશે. હવે માણસને પોલીસાઇથેમિયા વેરા છે તો એની અંદર આરબીસી માસ તો એકદમ વધી જવાનું. બરાબર. આરબીસી માસ એકદમ વધી જવાનું તો એ લોકો નેગેટિવ ફીડબેક ઇન્હિબિશન મોકલશે, અને નેગેટિવ ઇન્હિબિશન મોકલશે એટલે ઇપીઓનું લેવલ ઘટી જશે. તો પોલીસાઇથેમિયા વેરાની અંદર એક મેઇન ડાયગ્નોસિસ પોઈન્ટ એ છે કે એની અંદર ઇરિથ્રોપોએટિન લેવલ ઘટેલું હોય છે અને સેચ્યુરેશન ઓફ O2 નોર્મલ હોય છે. બીજું એમાં છે કે આની અંદર સીઓપીડી અથવા હાઈ એલ્ટિટ્યૂડ હોય તો સીઓપીડી એટલે હાઈ એલ્ટિટ્યૂડ હોય તો એની અંદર શું હોય છે કે એની અંદર બી આરબીસી માસ વધી જાય છે. કેમ વધી જાય છે? દેખો, હાઈ એલ્ટિટ્યૂડ પેશન્ટ હોય અને એને ઉપર હાઈ એલ્ટિટ્યૂડ પેશન્ટ હોય અથવા ક્રોનિક સીઓપીડી હોય તો એની અંદર શું હોય, ઓક્સિજન એનું સેચ્યુરેશન ના હોય, ઓક્સિજન એ લોકોને ઓછું મળતું હોય. આપણે ઊંચી જગ્યાએ જશું તો આપણને ઓક્સિજન ઓછું મળશે. આપણને ઓક્સિજન ઓછું મળશે તો આપણી બોડી શું કરશે કે ઓક્સિજન ઓછું હોય તો કંઈ નહીં વાંધો ને અમે છે ને આરબીસીનું પ્રમાણ વધારી કાઢે તો આરબીસીનું પ્રમાણ વધારવા માટે એ ઇપીઓનું લેવલ વધારે કાઢશે, ઇરિથ્રોપોએટિનનું લેવલ વધારી કાઢશે. તો ઇરિથ્રોપોએટિનનું લેવલ વધી ગયું તો ઓલરેડી આરબીસી વધવાના. તો બોડી શું કર્યું, સેચ્યુરેશન ઓફ O2 ઘટી ગયું છે એટલે એને ઇપીઓ વધારી કાઢ્યું અને આરબીસી માસ વધારી કાઢ્યા. હવે ઇક્ટોપિક ટ્યુમર હોય તો ઇક્ટોપિક ટ્યુમરની અંદર બી આરબીસી માસ વધેલા હોય છે, ઇપીઓ વધેલા હોય છે, પણ આ નોર્મલ હોય છે. તો જે પ્રાઇમરી પોલીસાઇથેમિયા વેરા એ આપણું રિયલ પોલીસાઇથેમિયા વેરા છે, જ્યારે સેકન્ડરી પોલીસાઇથેમિયા વેરા એ સીઓપીડી અને હાઈ એલ્ટિટ્યૂડવાળા કેસીસ આવે છે. તો એની સાથે ડિફરન્શિએશન કરવા માટે આપણે એ વસ્તુ જોઈ શકીએ કે પોલીસાઇથેમિયા વેરાની અંદર
EPO ઘટેલું હોય છે, ઇરિથ્રોપોએટિન લેવલ ઘટેલું હોય છે, જ્યારે સેકન્ડરી પોલિસાઇથેમિયા વેરાની અંદર EPOનું લેવલ એટલે ઇરિથ્રોપોએટિનનું લેવલ વધેલું હોય છે. તો સેકન્ડરી પોલિસાઇથેમિયા વેરાની અંદર EPOનું લેવલ વધેલું હોય છે, અને એ વધેલું હોય છે તો કયા કેસ આવે? હાઇપોક્સિયા અને પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમ. તો હાઇપોક્સિયાની અંદર COPD, હાઈ એલ્ટિટ્યૂડ હાર્ટ ડિસીઝ અને એ બધું હોઈ શકે છે. પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમની અંદર રિનલ સેલ કાર્સિનોમા, હિપેટોસેલ્યુલર કાર્સિનોમા, સેરેબ્રલ હિમેન્જિયોબ્લાસ્ટોમા આ લોકો આવી શકે છે. આ જે છે ને સેકન્ડરી પોલિસાઇથેમિયા વેરા, આ લોકોની અંદર આપણે EPOનું લેવલ વધેલું છે, અને આ લોકોની અંદર RBC માથ વધેલું છે, પણ RBC માથ એ JAK2ના મ્યુટેશનના લીધે નથી થયું, પણ આપણી ફિઝિયોલોજિકલ કન્ડિશનના લીધે થયું છે. એટલે આ પોલિસાઇથેમિયા વેરા નથી, પણ આપણને પોલિસાઇથેમિયા વેરા જેવું લાગે છે. ફિઝિયોલોજિકલ કન્ડિશનના લીધે થયું છે, પેથોલોજીકલ અથવા ફિઝિયોલોજિકલ કન્ડિશનના લીધે થયું છે, અને આની અંદર EPOનું લેવલ વધારે હોય છે, જ્યારે આપણું પોલિસાઇથેમિયા વેરા છે એની અંદર EPOનું લેવલ ઘટેલું હોય છે. હવે આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી નાખ્યું. હવે લેબ ડાયગ્નોસિસ કરશું. લેબ ડાયગ્નોસિસની અંદર આપણે પેરિફેરલ બ્લડ સ્મિયર કરશું, એનું જોશું, પછી બોન મેરોનું જોશું, બોન મેરો બાયોપ્સી કરશું, અને અધર ફાઇન્ડિંગ જોશું. બરાબર. તો પેરિફેરલ બ્લડ સ્મિયરની અંદર મેં કીધું હતું કે RBC માસ વધેલું. પહેલી વાત તો RBC માસ એ 6 મિલિયન પર ક્યુબિક mm કરતાં બી વધેલું. હિમોગ્લોબિન વધેલું. હિમોગ્લોબિન એ મેનની અંદર 18 ગ્રામ પર DL અને ફિમેલની અંદર 16 ગ્રામ પર DL કરતાં બી વધેલું. હિમોક્રિટ લેવલ એટલે PCV નહોતા આપણા, PCV એવાળા એ 60 કરતાં બી વધી ગયેલા. RBC વધેલા, WBC નોર્મલ અથવા વધેલા, પ્લેટલેટ નોર્મલ અથવા વધેલા, પ્લેટલેટ ઓબનોર્મલ હોય એટલે બ્લીડિંગના ચાન્સીસ વધી જાય. બેઝોફિલનું પ્રમાણ વધી ગયું, હિસ્ટામિનનું પ્રમાણ વધી ગયું, પેપ્ટિક અલ્સર ડિસીઝ અને હોટ બાથ કરેલા આવ્યો હોય, હોટ વોટર બાથ કરીને આવ્યો તો લાલ થઈ જશે, અને લેબ સ્કોરનું પ્રમાણ વધી ગયું. બોન મેરો ફાઇન્ડિંગ કરશો તમે તો બોન મેરોની જે હાઇપર સેલ્યુલર જોવા મળશે ડ્યુ ટુ હાઇપરપ્લાઇઝિયા ઓફ ઓલ એલિમેન્ટ્સ. RBC, માયલોડ અને મેગાકેરોસાઇટ્સ એ બધાનું પ્રમાણ વધી ગયું છે, એટલે બોન મેરો હાઇપરપ્લાઇઝિયા જોવા મળશે. બોન મેરો બાયોપ્સી કરશું તમને રેટિક્યુલર ફાઇબર અને ફાઇબ્રોસિન એઝ ડિસીઝ પ્રોગ્રેસ, જેમ ડિસીઝ પ્રોગ્રેસ થતું હશે એમ રેટિક્યુલર ફાઇબર અને ફાઇબ્રોસિસનું પ્રમાણ વધી જશે. દેખો આ રીતે તમે આને આઈટમ મૂકશું ને તો આની અંદર આ ફાઇન્ડિંગ આપણી સીધી ખબર પડી જશે. દેખો કે આ આપણું છે, આ નોર્મલ. નોર્મલમાં RBC આટલા હોય, ઉપરનું પ્લાઝમા આટલું હોય, અને વચ્ચે આ બફી કોટ લેયર છે, તો એની અંદર WBC પ્લેટલેટ હોય. તો પોલિસાઇથેમિયા વેરાની અંદર શું થઈ શકે? RBC માસ એટલું બધું વધી જાય છે, ખાસું બધું વધી જાય છે, અને પ્લાઝમા લેવલ ઘટી જાય છે. દેખો આપણા દોરેલી આવી હોય ને તો એમને ઠીક વધારે લાગે. દેખો આ રીતે નોર્મલ હોય તો આટલું RBC વધેલું હોય છે, એનિમિયા હોય તો ઘટેલું હોય છે, પ્લાઝમા એની સાથે એડજસ્ટ કરી નાખવાનું, અને પોલિસાઇથેમિયા વેરા હોય તો આટલું બધું RBC માસ વધેલું હોય છે. લેબ ડાયગ્નોસિસને આટલી વાત ખબર પડી. હવે અધર ફાઇન્ડિંગ કરશું તો અધર ફાઇન્ડિંગની અંદર એવું હોય છે કે આની અંદર જે છે ને આર્ટિરિયલ સેચ્યુરેશન એ નોર્મલ હોય છે. હું એ પહેલાં એમ જ કીધું કે દેખો આર્ટિરિયલ કે આપણે આ તો સેચ્યુરેશન લેવલ હે ને, આ તો નોર્મલ જ છે. દેખો સેચ્યુરેશન લેવલ નોર્મલ હોય, જ્યારે જે સેકન્ડરી લ્યુકેમિયા છે, COPD, હાઈ એલ્ટિટ્યુડ, આની અંદર સેચ્યુરેશન લેવલ ઘટેલું હોય છે. તો આપણે એ બંનેમાં ડિફરન્ટ કરી શકીએ, પોલિસાઇથેમિયા વેરા છે કે સેકન્ડરી પોલિસાઇથેમિયા વેરા છે. બીજું કે એક્સ્ટ્રા મેડ્યુલર હિમેટોપોઇસિસ. એક્સ્ટ્રા મેડ્યુલર એટલે મીન્સ મને પહેલાં નથી ખબર, પણ હાલ એવી ખબર પડી કે બોન મેરો સિવાયની કોઈ બી જગ્યાએ હિમેટોપોઇસિસ ચાલુ થઈ જશે. બરાબર. તો બોન મેરોમાં તો ઓલરેડી હિમેટોપોઇસિસ ચાલે જ છે, પણ બોન મેરો સિવાય ક્યાં થતું હતું? લીવર અને સ્પ્લીન કરતું હતું. તો લીવર અને સ્પ્લીનની અંદર બી હિમેટોપોઇસિસ ચાલુ થઈ જશે, એટલે લીવર અને સ્પ્લીન એકદમ એનલાર્જ બની જશે, એટલે હિપેટોસ્પ્લીનોમેગાલી જોવા મળશે. ડિક્રીઝ EPO લેવલ કે જેથી સેકન્ડરી પોલિસાઇથેમિયા વેરાથી અલગ પડી શકે છે. સીરમ B12 અને યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું. યુરિક એસિડ તો આપણને ખબર પડી કે બધા સેલ વધવાના, તો યુરિક એસિડ તો વધવાનું. અને બીજું JAK2 મ્યુટેશન કેન બી